છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગીમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે જે વાનગી બનવા જઈ રહી છે એ વાનગીનું નામ છે કોદરીની ઘેશ. હવે આ વાનગી સાંભળીને ઘણા લોકો અચંબિત થયા હશે કે આવી તો કેવી વાનગી, પણ જ્યારે વાનગી બની જશે પછી તમને થશે હા, આ વાનગી મેં એકવાર તો ટ્રાય કરી છે. અને આ વાનગી એ પરંપરાગત અને વારસાનો અમૂલ્ય ભાગ છે. અને અત્યારે આપણા રોજિંદા જીવનમાં મિલેટનું ખૂબ જ મહત્વ રહેલું છે. આપણા દાદા દાદી, નાના નાની તેમની જીવનશૈલીમાં મિલેટનો ખૂબ જ ઉપયોગ કરે છે. તો બસ આવી જ આપણી પરંપરાગત, સ્વાદિષ્ટ, પૌષ્ટિક વાનગીના સફરની શરૂઆત કરીએ અને મહેમાનને મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર શિલ્પાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. શિલ્પાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. તો સૌથી પહેલાં તો આજે આપણે મિલેટ વાનગી બનાવવાના છે, કોદરીની ઘેશ. એટલે કહેવાય કે કુદરતી જ રીતે આપણને પૌષ્ટિક ગુણો આપણને મળે એવી આપણી આ પોષણથી ભરપૂર વાનગી છે. તો સૌપ્રથમ આપણે એકદમ સરળ રીતે જ વાનગી આપણે બનાવવાના છીએ. પણ આ વાનગી વિશે થોડું ઘણું મને તો ઉત્સુકતા છે, અમારા ઓડિયન્સને પણ થશે કે કોદરીની ઘેશ એટલે શું. તો થોડું આ વાનગી વિશે જણાવો. તો આપણે આ કોદરીની જે ઘેસ છે ને, તો આપણે બને જ છે, બહુ વર્ષોથી બને છે. અને તમારે જો તમે ઓપ્શન છે, તમે પહેલાં કોદરીની અને કણકીની ઘેસ બને. જો શીતળા સાતમને રાંધણછટ આવે ને ત્યારે પહેલાં આગલા દિવસે બનાવી દે. છાશમાં બને એટલે બગડે પણ નહીં, અને બીજા દિવસે ખાવાની પણ ઠંડી મજા આવે. તો પહેલેથી બને છે, પણ આપણે જે ડાયાબિટીસના પેશન્ટો એ લોકો માટે આપણે મિલેટ્સનો અત્યારે બધા જાગૃત થયા છે, તો આપણે મિલેટ્સની બનાવીશું. તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો એની માટે મારે કોદરી જોશે. મેં એક વાડકી કોદરી લીધી છે, જે મેં 15 મિનિટ પહેલાં પલાળી દીધી છે. પછી છાશ જોશે, કેમ કે આપણે ખાટી છાશમાં જ બનાવવાનું હોય. પછી ઘી જોશે. પછી આદુ અને મરચાંની પેસ્ટ છે, લીમડો છે, 2 સૂકા મરચાં છે, રઈ અને જીરું. યસ, એટલે શિલ્પાબેન, અત્યારે ફાસ્ટફૂડના યુગમાં આપણે આવી બધી વાનગી તો ખરેખર ભૂલી જ ગયા છે. તો બસ આવી હેલ્ધી વાનગી ઓડિયન્સ સુધી આજે પહોંચવાની છે, અને એ લોકો ટ્રાય કરે ને એવી આપણે સરળ રીતમાં આજે એમને જણાવીએ. એકદમ સરળ રીતથી આપણે બતાવીશું તમને, બરાબર. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું પહેલાં. અને એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું, કેમ કે ઘીમાં બનાવશો તો વધારે સારી લાગશે. તેલમાં પણ તમે બનાવી શકો, પણ ઘી સરસ લાગશે, બરાબર છે. ઘી થોડું ગરમ થાય ને એટલે આપણે એની અંદર જીરું નાખવાનું છે. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. પછી તમારે જો વધારે એને મસાલેદાર કર્યું હોય તો તમે એની અંદર ટમેટા, ડુંગળી, એટલે એ બધું તમે નાખી શકો છો. પણ આપણે ઓથેન્ટિક ઘેસ બનાવવાની છે, જેમાં કશું જ ના હોય, ખાલી આ એ 2 જ વસ્તુ હોય. અને હવે એમાં આપણે 2 લાલ મરચાં અને મીઠો લીમડો એડ કરીશું. જીરું સેજે થઈ ગયું છે, તો આપણે હિંગ નાખવાની છે. આમ તો પચવામાં હળવી જ હોય છે, પણ તો પણ થોડી હિંગ નાખશો ને તો જલ્દી પચી જશે. અને એ પણ આપણે એલજી બાંધાની જ હિંગ વાપરી રહ્યા છે. સાચી વાત છે, સરસ સ્મેલ આવે છે. અને હવે આ થઈ ગયું છે, તો હવે આપણે એમાં 2 ચમચી જેટલો આપણે આદુ મરચાંની પેસ્ટ, લસણ નહીં, આદુ મરચાંની, બરાબર, 2 ચમચી નાખી દઈશું. એટલે થોડી તીખાશ પણ આવી જાય આપણે. અને હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું. પાણી મેં જો 1 વાડકી લીધી છે ને, એટલું 6 ગણું પાણી હોય, બરાબર. તમે એકલી છાશમાં પણ બનાવી શકો, અને એકલા પાણીમાં બી બનાવી શકો, અને એકાદી વાડકી છાશ નાખો તો પણ ચાલે. તો આપણે અહીંયા વાડકી ભરીને લીધું છે, એટલે 5 વાડકી જેટલું પાણી એડ કરી દઈશું. પહેલાં આપણે 2 વાડકી જેટલું પાણી લઈશું ને બીજી છાશ લઈશું. તમે કોદરીને થોડી વધારે પલાળી રાખશો ને તો વધારે સારું રહેશે. પણ જો તમને એવું લાગે કે આજે ફટાફટ બનાવી છે, તો 15 મિનિટ તો તમારે ઓછામાં ઓછી પલાળવી પડે.
તો હવે આને આપણે ઉકળવા દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું. અને હંમેશા જ્યારે પાણી ઉકળે ને પછી જ તમારે કોદરી નાખવાની, નતર છે ને કોદરી એકદમ ઘટ થઈ જશે. કેમ કે આને પાણી વધારે જોઈએ. તમે ભાત કરતાં પણ કોદરીમાં પાણી વધારે જોઈએ, તો તમારે એ પ્રમાણે પાણી લેવાનું અને થોડું ઉકળતા પાણીમાં જ એને એડ કરવાનું. તો આપણે પાણી ઉકળવા દઈશું. ઓકે. તો શિલ્પાબેન, તમે એવું વિચાર્યું હોય કે ચલો આજે કોદરી બહારથી લાવીશું, કોઈ એક દિવસ કોદરીની ઘેંસ બનાવી દઈશ, તો પછી અઠવાડિયામાં બીજું કંઈ કોદરીનો પ્લાન કરી દઈશું, તો તમારા ફેમિલી મેમ્બર્સને બધું જ મિલેટની બધી જ વાનગી ભાવે? હું કોદરી અને ફાળા મિક્સ કરીને હું એની ખીચડી બનાવું છું. એ તો બહુ જ સરસ લાગે. આપણે મગની ફોતરાવાળી દાળ આવે ને એ નાખીને વઘારેલી ખીચડી તમે બનાવો ને, તમને ભાતની પણ પછી બંધ થઈ જાય ખાવાની, કે ભાઈ એટલી બી સરસ લાગે. એમાં આદુ ને એવું નાખીને તમે મસ્ત બનાવો ને એટલે એ મસ્ત જ લાગે, સુગંધ આવે. મરચા નાખ્યા છે ને એટલે થોડું ઢાંકી દીધું છે એટલે ઉડે નહીં આપણને, એટલે બરાબર. અને આમાંથી તમે ખીર પણ બનાવી શકો. ખીરે સરસ લાગે છે આની તો. અને કબાબ છે, આ છે, બધું ઘણું બધું બનાવ્યું. તો બહુ જ બધી વસ્તુઓ બને છે હવે તો. ઢોસા બધું બને છે. અચ્છા, કોદરીના જ ઢોસા? બસ આનું જ બેટર બનીને ઢોસા બને છે. અચ્છા, બહુ જ ફાઇન બને બધું. એટલે ઘઉંના લોટને પણ આપણે રોજિંદા જીવનમાં આપણી જીવનશૈલીમાં અવોઇડ કરીએ તો પણ વાંધો ના આવે. ના આવે, ના આવે. પહેલાના માણસો લગભગ ઘઉં નહોતા ખાતા, જુવાર બાજરી એ જ ખાતા હતા. કારણ કે હવે આ ઘઉંના કારણે લગભગ છે ને બધાને એવું થવા માંડ્યું છે કે તો શરીર ફૂલે છે, પ્લસ ડાયાબિટીસ અસર થાય છે, એ વસ્તુ થાય છે. એટલા માટે લોકો હવે જાગૃત થયા છે કે મિલેટ્સ હવે ખાઓ. એના આમાં તો કેટલી બધી તમે ઘણી બધી મિલેટ્સને આવે છે, બધા તમે ખાઓ ને તો તમને ભાવતું હોય તો. બાકી એક બે મિલેટ્સ ભાવતા હોય તો એ ચાલુ કરો તો બી ચાલે. એટલે શિલ્પાબેન, એવું કહી શકાય કે વિસરાતી જતી વાનગીને આપણે વિસરવા હવે નથી દેવાની. હવે આપણે આપણા જીવનશૈલીમાં પાછી લાવવાની છે. તો આપણે એક વાડકી એની અંદર એડ કરી દઈશું કોદરીના. અને 2 વાડકી આપણે બીજી છાશ એડ કરી દઈશું. આ એકદમ છે ને ઢીલાસ પડતી હોય એટલે આને ભલે તમારે થોડી છાશ કે પાણી વધારે પડી ગયું ને તો પણ વાંધો ના આવે. એ ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે. અને ખાટી થોડી છાશ છે ને એટલે હું 2 જ વાડકી એડ કરી હતી. 1 વાડકી હજી હું પાણી એડ કરી દઈશ. એટલે ટોટલ 3 વાડકી પાણી અને 2 વાડકી છાશ થઈ. બરાબર છે? આટલું માપ તમારે રાખવાનું. ઓકે. બસ હવે આને ધીમા તાપે થવા દઈશું. તો આપણે જોઈ લઈએ. જો સરસ થઈ ગઈ છે આપણી ઘેંસ તૈયાર થઈ. અને થોડું આ રીતે ઢીલી જ રાખશું આપણે. એના કારણે કેવું થશે, ઠંડુ થશે ને પછી થોડી વધારે જામી જશે. તો આપણી ગેસ તૈયાર થઈ ગઈ છે. થોડી કોથમીર એડ કરી દઈશું એની અંદર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી દઈશું. ઓકે. તો તૈયાર છે કોદરીની ઘેંસ. તો આવી હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ શિલ્પાબેન આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણા ઘરમાં આપણા નાના નાની, દાદા દાદી એ બધાએ તો કોદરીની ઘેંસ એકવાર તો ટ્રાય કરી જ હશે અને એમના રોજિંદા જીવનમાં પણ એ ઉપયોગમાં લેતા હશે. પણ હવે આપણી વારી છે, તો તમે પણ ચોક્કસથી આવી હેલ્ધી વાનગી ડેલી બનાવતા રહેજો અને પછી આ હેલ્ધી વર્ઝન બનાવીને અમને જણાવજો કે કેવી બની કોદરીની ઘેંસ. અને હવે જે બીજી વાનગી છે એ પણ હેલ્ધી છે, તો ચાલો શિલ્પાબેન પાસેથી જાણીશું. પણ થોડીક રાહ જોઈએ. લઈ લઈએ અત્યારે એક નાનકડો બ્રેક. કોદરીની ઘેંસ બનાવવાની સામગ્રી: કોદરી, છાશ, આદુ મરચાંની પેસ્ટ, ઘી, મીઠો લીમડો, લાલ મરચાં, પાણી અને જીરું.